દક્ષિણ ગુજરાતની સાયણ સુગર મિલમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે। સાયણ સુગર મિલની કુલ 18 ઝોન માટે ચૂંટણી યોજાશે। ઓલપાડ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો જમાવડો। ફોર્મ ભરવા ઉમેદવારોએ દોડધામ કરી। અંતિમ ઘડીએ ફોર્મ ભરવા માટે ઉમેદવારો પહોંચ્યા। સાયણ સુગર મિલના પૂર્વ ચેરમેન કેતન પટેલે ઉમેદવારી કરી। પૂર્વ ડિરેક્ટર દર્શન નાયકે પણ ઉમેદવારી કરી। સાયણ સુગર મિલમાં 9 ઓગસ્ટે મતદાન થશે। 11 ઓગસ્ટે હાથ ધરાશે મતગણતરીની પ્રક્રિયા। સાયણના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આજે ફોર્મ ભરવાનો આ દિવસ છે। મારી પેનલના 12 ઉમેદવારો આજે ફોર્મ ભરી ચૂક્યા છે। ગઈકાલે 2 ઉમેદવારોના ભરાઈ ગયા છે। હજુ આવતીકાલે પણ હજુ 1-2 ઉમેદવારોના ફોર્મ ભરાશે। જે અત્યારે વિસ્તારમાં માહોલ છે, તમામ સભાસદોની લાગણી છે કે કેતનભાઈ અને એમની પેનલ આવે અને જે સુગર ફેક્ટરીનો વિકાસ રૂંધાયો એ સર્વાંગી વિકાસ ચાલુ થાય અને બધા સભાસદોને સુવિધા મળે એવા મારી પેનલના તમામ સભ્યો પ્રયત્ન કરશે। વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રીની ચૂંટણી 9મી તારીખે યોજવાની છે। આજે મેં મારા ગામમાં આવતા સાંધિયોર 5 ઝોનમાં આવતા તમામ ગામો હોય, સાંધિયોર હોય, અછારણ હોય, અટોદરા હોય, એઠાણ હોય, મોરથાણ હોય, સોંડા મીઠા હોય, રાજનગર હોય, હાથીસા હોય, અસનાબાદ, ઓલપાડ, આ તમામ ગામના 1670 સભાસદ વતી આજે એમનો પ્રેમ અને વિશ્વાસની સાથે મેં આજે ઉમેદવારી કરી છે। મારો કોઈ ઝોન માટેનો મારા તમામ ખેડૂત મિત્રો એ જ મારા ટેકેદારો છે। એ જ મારા ટેકેદારોની મારી સાથે રહીને આવનારા દિવસોમાં આ જે પાવર ગ્રીડની લડાઈ છે એ પાવર ગ્રીડની લડાઈ પણ અમે લડવાના છે।